નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતના સફાઈ કામદાર પરિવાર સાથે બનેલી ઘટના પર। સુરત શહેરના એક મોટા ઔદ્યોગિક વિસ્તારમાં એક કંપની હતી। આ કંપનીમાં અનેક પ્રકારના કામદારો રોજ આવીને પોતપોતાનું કામ કરતા। અહીં સફાઈ કામદારોથી માંડીને મશીન ઓપરેટરો સુધી બધું જ હતું। એ જ કંપનીમાં કામ કરતા હતા કરશનભાઈ અને સવિતાબેન। બંને પતિ પત્ની હતા। દિવસભર કામ કરીને તેઓ પોતાનું જીવન ચલાવતા। સુરત શહેર એટલે તો મોટું શહેર કહેવાય, જ્યાં લાખો લોકો રોજગારી માટે આવતા હોય છે। કરશનભાઈ અને સવિતાબેન પણ વર્ષો પહેલાં પોતાના ગામડેથી અહીં રોજીરોટી કમાવા માટે આવ્યા હતા। તેમની પાસે કોઈ જમીન કે મિલકત ન હતી। શરૂઆતના દિવસોમાં તેમણે ખૂબ સંઘર્ષ કર્યો હતો। ક્યારેક તેમને 2 ટકનું ભોજન પણ માંડ મળતું, પરંતુ સમય જતાં તેમને આ મોટી કંપનીમાં સફાઈ કામદાર તરીકે કાયમ કામ મળી ગયું। કંપનીનો વિસ્તાર ખૂબ મોટો હતો। તેમાં મોટા મોટા મશીનો ચાલતા અને હજારો મજૂરો કામ કરતા। કરશનભાઈ અને સવિતાબેનનું કામ આખી કંપનીના મેદાન અને ઓફિસોને સાફ કરવાનું હતું। તેઓ જ્યારે વહેલા ઉઠીને કામે લાગી જતા, હાથમાં મોટો સાવરણો લઈને મેદાને વાળતા અને કચરો ભેગો કરતા। તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને મળતાવડો હતો। કંપનીના બીજા કામદારો પણ તેમને માનથી બોલાવતા। ઘરમાં એક જ દીકરો હતો, જેનું નામ અજય હતું। અજયનો જન્મ થયો ત્યારે કરશનભાઈ અને સવિતાબેનની ખુશીનો કોઈ પાર ન હતો। વર્ષોની માનતાઓ પછી તેમના આંગણે પારણું બંધાયું હતું। ગરીબી હોવા છતાં તેમણે દીકરાના જન્મ પર આખી ઝૂંપડપટ્ટીમાં પેંડા વહેંચ્યા હતા। અજય ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો। એની ઉંમર ત્યારે ફક્ત 3 વર્ષની હતી। નાનો ગોળ મટોળ ચહેરો સાથે ઘૂઘર માળા અને ગળામાં એક નાનો સોનાનો તાજ પેન્ડલ બાંધી આપેલો। આ તાજ કરશનભાઈએ પોતાની પરસેવાની કમાણીમાંથી એક રૂપિયો બચાવીને બનાવડાવ્યો હતો। આ તાજ ઉપર એક નાનો અક્ષર 20 છપાયેલો હતો। એ જ તો એના માટે માતા પિતાની સૌથી મોટી નિશાની હતી। કરશનભાઈ માનતા હતા કે આ સોનાનો તાજ તેમના દીકરાનું રક્ષણ કરશે। સવિતાબેન રોજ સવારે અજયને નવડાવીને કપડાં પહેરાવતા અને તેના ગળામાં આ તાજ પહેરાવતા। દીકરાને જોઈને તેમનો બધો થાક ઉતરી જતો। અજય પણ પોતાની કાલી ગેલી ભાષામાં તેમને માં અને બાપા કહીને બોલાવતો। કંપનીની પાછળના ભાગે એક નાની કોલોની જેવી ઝૂંપડી હતી, જ્યાં પરિવાર રહેતો હતો। ઝૂંપડી ભલે નાની હતી, પણ તેમાં પ્રેમનો કોઈ પાર ન હતો। અજય આખો દિવસ ઝૂંપડીની બહાર ધૂળમાં રમતો રહેતો। ક્યારેક તે પોતાની લાકડાની નાની ગાડી ફેરવતો, તો ક્યારેક પથ્થરો સાથે રમતો। કરશનભાઈ અને સવિતાબેન જ્યારે કામ કરતા હોય ત્યારે તેમની નજર હંમેશા અજય પર જ રહેતી। એક દિવસની વાત છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા। સવારથી જ વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ મોટું તોફાન આવવાનું હોય। કરશનભાઈ અને સવિતાબેન રોજની જેમ કામ પર પહોંચી ગયા હતા। આજે કંપનીમાં થોડું કામ વધારે હતું। મોટો માલ સામાન આવવાનો હોવાથી મેદાનની સફાઈ ઝડપથી પૂરી કરવાની હતી। સવિતાબેને અજયને પોતાની સાથે લીધો હતો। અજય કંપનીના ગેટ પાસે એક મોટા ઝાડ નીચે રમી રહ્યો હતો। બપોર થતાં થતાં તો આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો। સુરત શહેરમાં આવો વરસાદ બહુ ઓછો જોવા મળતો હતો। વીજળીના કડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। કરશનભાઈ અને સવિતાબેન એ જ દિવસે થોડું કામ વધારે હોવાથી કંપનીની અંદર જ લાંબો સમય સુધી અટક્યા। અંદરના ગોડાઉનમાં કચરો સાફ કરવાનો હોવાથી તેઓ બહાર આવી શક્યા ન હતા। સવિતાબેનને અજયની ચિંતા થવા લાગી। તેમણે નાના અજયને પોતાની સાથી કામદાર બહેનો પાસે થોડો સમય સાચવવા માટે મૂક્યો હતો। સવિતાબેને કહ્યું હતું કે, બહેન, મારા અજયનું ધ્યાન રાખજો, હું હમણાં ગોડાઉન સાફ કરીને આવું છું। સાથી કામદાર બહેને પણ ખુશીથી અજયને પોતાની પાસે રાખ્યો હતો। પણ એ દિવસ ખરેખર વિચિત્ર હતો। ભારે વરસાદ આવતો હતો। ગટરો છલકાતા હતા। કંપનીની બહારના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલું હતું।
વરસાદનું જોર એટલું હતું કે થોડા જ અંતરે ઊભેલી વ્યક્તિ પણ સ્પષ્ટ દેખાતી ન હતી. પેલા સાથી કામદાર બહેન પણ વરસાદથી બચવા માટે એક શેડ નીચે ઊભા હતા. અજય ત્યાં બેઠો બેઠો કાગળની હોડી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક બહાર રસ્તા પરથી પસાર થતી એક મોટર ગાડીએ અજયનું ધ્યાન ખેંચ્યું. બાળ સહજ કુતૂહલવશ તે ઊભો થયો અને ગાડી જોવા માટે ધીમે ધીમે ગેટ તરફ ચાલવા લાગ્યો. વરસાદના અવાજમાં કોઈને તેના પગલાંનો અવાજ સંભળાયો નહીં. પેલી કામદાર બહેનનું ધ્યાન થોડીવાર માટે બીજી તરફ ગયું અને આટલામાં જ અજય ગેટની બહાર નીકળી ગયો. રસ્તા પર પાણી નદીની જેમ વહી રહ્યું હતું. અજય પાણીમાં સપચપિયા કરતો આગળ વધવા લાગ્યો. તે કંપનીથી ઘણો દૂર નીકળી ગયો. થોડીવાર પછી જ્યારે કામદાર બહેનની નજર પડી ત્યારે અજય ત્યાં ન હતો. તેમના હાથ પગ ફૂલી ગયા. તેઓ આમ તેમ દોડવા લાગ્યા અને અજયને શોધવા લાગ્યા. વરસાદમાં તેમનો અવાજ પણ કોઈ સાંભળી શકે તેમ ન હતું. ગોડાઉનનું કામ પૂરું કરીને સવિતાબેન જ્યારે બહાર આવ્યા ત્યારે તેમની નજર સીધી પેલા શેડ તરફ ગઈ. ત્યાં અજય ન હતો. સવિતાબેન દોડતા દોડતા પેલા બહેન પાસે પહોંચ્યા. બહેને રડતા રડતા કહ્યું કે બહેન, તમારો દીકરો તો અહીં રમતો રમતો ગેટની બહાર ચાલ્યો ગયો. હું પાછળ ગઈ હતી પણ વરસાદમાં ગુમ થઈ ગયો. ક્યાં ગયો ખબર નથી રહી અમને. સવિતાબેનના હૃદયમાં તીર વાગ્યા. તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. તેઓ રડવા લાગ્યા અને વરસાદમાં જ બહાર દોડ્યા. કરશનભાઈ પણ તેમની પાછળ દોડ્યા. બંને જણા રસ્તા પર પાગલની જેમ અજયને શોધવા લાગ્યા. અજય બેટા, ક્યાં છે તું? એવો અવાજ કરતા તેઓ રસ્તા પર ભટકવા લાગ્યા. રસ્તા પર લોકોની ભીડ હતી. વાહનોની અવરજવર ચાલુ હતી. વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. સવિતાબેન દરેક આવતા જતા માણસને પૂછતા હતા કે શું તમે મારા નાના અજયને જોયો છે? પણ કોઈ પાસે કોઈ જવાબ ન હતો. કરશનભાઈએ તરત નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને રિપોર્ટ કરાવ્યો. પોલીસે પણ તેમની ફરિયાદ નોંધી અને શોધખોળ શરૂ કરી. પોલીસે ઘણા પ્રયત્ન કર્યા પણ વરસાદ, રસ્તાની અવ્યવસ્થા અને શહેરની ભીડને કારણે તે દીકરો ક્યાં ગયો તેનો પતો ન મળ્યો. સાંજ પડી ગઈ પણ અજય મળ્યો નહીં. 3 વર્ષનો દીકરો દુનિયામાં ક્યાંક અચાનક ગુમ થયો. સવિતાબેન અને કરશનભાઈ માટે એ દિવસ જીવનનો સૌથી મોટો આઘાત હતો. ઝૂંપડીમાં અજય સૂલો સળગ્યો ન હતો. રાત્રે બંને સૂઈ શકતા ન હતા. સવિતાબેન અજયના નાના કપડાને સાંતીએ લગાડીને રડ્યા કરતા હતા. કરશનભાઈ તેમને શાંત પાડવાનો પ્રયત્ન કરતા પણ તેમની પોતાની આંખોમાંથી પણ આંસુ રોકાતા ન હતા. બીજે દિવસે સવારે ફરીથી તેઓ અજયને શોધવા નીકળી પડ્યા. રોજે રોજ પોલીસ સ્ટેશનના ફેરા મારતા હતા. પોલીસ પણ તેમને ખાતરી આપતી કે અમે શોધી રહ્યા છીએ, પણ કોઈ પરિણામ આવતું ન હતું. તેમણે પોતાની બચતમાંથી પૈસા કાઢીને સ્થાનિક અખબારમાં જાહેરાત મૂકી. મંદિરોમાં માથું નમાવ્યું. દરગાહ પર દોરા બાંધ્યા. પણ નાનો અજય ક્યાંય હતો ન હતો. તેની કોઈ ખબર ન હતી. કરશનભાઈ રસ્તા પર અજયના ફોટાવાળા કાગળો ચોંટાડતા હતા. સવિતાબેન ઝૂંપડીની બહાર બેસીને રસ્તા પર નજર માંડીને બેઠા રહેતા કે કદાચ મારો દીકરો હમણાં દોડતો દોડતો આવશે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાવા લાગ્યા. લોકો તેમને સાંત્વના આપતા અને કહેતા કે બાળક કદાચ કોઈએ ચોરી લીધું હશે, કદાચ અનાથ આશ્રમમાં ગયું હશે. પણ કરશનભાઈ અને સવિતાબેન માટે એ બધું સાંભળવું એક કઠોર તપસ્યા જેવું હતું. તેમનું હૃદય માનવા તૈયાર ન હતું કે તેમનો દીકરો હવે ક્યારેય પાછો નહીં આવે. બીજું બાજુ એ નાનકડું બાળક ખરેખર શહેરનો એક મોટો ટ્રાફિક રોડ ક્રોસ કરતી વખતે એક અજાણ્યા માણસના હાથમાં આવી ગયું હતું. વરસાદમાં અજય રડતો રડતો રસ્તાની વચ્ચે ઊભો હતો. સામેથી એક મોટી ટ્રક આવી રહી હતી. અચાનક એક માણસે દોડીને અજયને બચાવી લીધો. એ માણસ તેને પોતાની સાથે લઈ ગયો. તેણે અજયને પૂછ્યું કે તારું ઘર ક્યાં છે? પણ 3 વર્ષનો બાળક શું જવાબ આપે? અજય માત્ર એટલું જ કહેતો કે મારી મા પાસે જવું છે.
એ માણસ અજયને લઈને આખો દિવસ ભટક્યો. તેણે પણ પોલીસને જાણ કરી, પરંતુ પોલીસ સ્ટેશન અલગ હોવાથી માહિતીની આપલે થઈ શકી નહીં. છેવટે થાકીને એ માણસે અજયને સુરતના એક મોટા અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકી દીધો. અનાથ આશ્રમના દરવાજા પાસે ઊભા રહીને અજય રડી રહ્યો હતો. રાતનો સમય હતો. અનાથ આશ્રમના ચોકીદારે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો. તેણે દરવાજો ખોલ્યો તો સામે એક નાનું બાળક ભીંજાયેલી હાલતમાં ઊભું હતું. તે તરત જ અજયને અંદર લઈ ગયો. અનાથ આશ્રમના સંચાલકોએ તેને અંદર લઈને ગરમ કપડાં પહેરાવ્યા. તેઓએ આસપાસ પૂછપરછ કરી, પણ કંઈ ખબર ન પડી કે કોણ મૂકીને ગયું, કારણ કે આ તો મોટા શહેરમાં રોજનું જ દ્રશ્ય બની ગયું હતું. ઘણા લોકો પોતાને આમ જ છોડી જતા હતા. અનાથ આશ્રમના બધા બાળકોની નોંધણી થતી હતી. સંચાલકોએ બાળકને તેનું નામ પૂછ્યું. અજયે પોતાની તોતડી ભાષામાં પોતાનું નામ અજય કહ્યું. અનાથ આશ્રમમાં એને અજય નામથી જ બોલાવતા રહ્યા. સંચાલકોની નજર તેના ગળામાં રહેલા સોનાના તાજ પર પડી. તેમાં નાનો અક્ષર 20 છપાયેલો હતો. સંચાલકો સમજી ગયા કે આ કોઈ ગરીબ ઘરનું બાળક નથી, પરંતુ કોઈક કારણોસર અહીં આવી પહોંચ્યું છે. તેમણે તે તાજ અજયના ગળામાં જ રહેવા દીધો. અનાથ આશ્રમમાં એ દીકરાને ભલે 3 સમયનું ભોજન મળતું, પણ મમ્મી પપ્પાની મમતા મળતી ન હતી. શરૂઆતના દિવસો અજય માટે ખૂબ જ પીડાદાયક હતા. તે આખો દિવસ રડ્યા કરતો અને પોતાની માને યાદ કરતો. અનાથ આશ્રમના બીજા બાળકો તેની સાથે રમવાનો પ્રયત્ન કરતા, પણ અજય એક ખૂણામાં બેસી રહેતો. રાત્રે જ્યારે બધા બાળકો સૂઈ જતા ત્યારે એ એકલો રડતો. તેને યાદ આવતું કે કેવી રીતે તેની માં તેને ખોળામાં લઈને સુવડાવતી હતી. તેના મનમાં પોતાના માતા પિતાની કોઈ સ્પષ્ટ છબી ન હતી, માત્ર થોડી ધૂંધળી યાદો હતી. કોઈ સ્ત્રી એની પાસે બેસીને હાલરડું ગાતી હતી અને કોઈ પુરુષ તેને પોતાના ખભા પર બેસાડીને ફેરવતો હતો. સમય વહેતો ગયો. અજય ધીમે ધીમે અનાથ આશ્રમના વાતાવરણથી ટેવાઈ ગયો. એણે સ્વીકારી લીધું કે હવે આ જ તેનું ઘર છે. અનાથ આશ્રમના મોટા હોલમાં જે બીજા બાળકો સાથે રમતો અને ત્યાં જ સૂઈ જતો, તે ક્યારેય પોતાના ગળાનો તાજ ઉતારતો ન હતો. જ્યારે પણ તે ઉદાસ થતો ત્યારે તે તાજને હાથમાં પકડીને બેસી રહેતો. તેને લાગતું કે આ તાજ જ તેને તેના માતા પિતા પાસે પાછો લઈ જશે. અનાથ આશ્રમમાં બાળકોને ક્યારેક દત્તક આપવાની પ્રક્રિયા પણ થતી હતી. ઘણા પૈસાદાર લોકો આવતા અને બાળકોને પસંદ કરીને પોતાની સાથે લઈ જતા. અજય પણ આશા રાખતો કે કદાચ કોઈ તેને દત્તક લેશે અને તેને એક નવો પરિવાર મળશે, પણ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું. જે લોકો દત્તક લેવા આવતા તેઓ નાના અને ગોરા બાળકોને પસંદ કરતા. અજય થોડો શામ હતો અને હવે તે મોટો પણ થઈ રહ્યો હતો. તેથી અજયને કોઈને દત્તક લીધો ન હતો. તે દરરોજ અનાથ આશ્રમના દરવાજે ઊભો રહીને બહારની દુનિયાને જોયા કરતો. સુરત શહેરની મોટી મોટી ઇમારતો તેને આકર્ષિત કરતી હતી. તે વિચારતો કે શું આ વિશાળ દુનિયામાં તેનું પોતાનું કોઈ નહીં હોય? ક્યાં હશે તેના માતા પિતા? શું તેઓ તેને શોધતા હશે? આવા અનેક પ્રશ્નો તેના બાળપણમાં ઘૂમરાયા કરતા હતા. બીજી તરફ સવિતાબેન અને કરશનભાઈનું જીવન એક જીવંત લાશ જેવું થઈ ગયું હતું. તેઓ માત્ર શ્વાસ લેતા હતા, પણ તેમના જીવનમાંથી બધો આનંદ જતો રહ્યો હતો. સવિતાબેને હસવાનું છોડી દીધું હતું. તેઓ હવે કંપનીમાં સફાઈ કામ કરતા ત્યારે કોઈની સાથે વધારે વાત કરતા ન હતા. બસ પોતાનું કામ મૂંગા મોઢે કર્યા કરતા. કરશનભાઈ પણ અંદરથી તૂટી ગયા હતા, પણ તેઓ સવિતાબેનને હિંમત આપવા માટે પોતાનું દુઃખ છુપાવતા હતા. તેઓ વારંવાર અજયની જૂની વસ્તુઓને જોઈને રડી પડતા હતા. અજયની લાકડાની ગાડી હજુ પણ ઝૂંપડીના એક ખૂણામાં પડી હતી. સવિતાબેન રોજ તેને સાફ કરતા અને અજય હમણાં જ આવીને રમવા લાગશે. સુરત શહેરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો હતો. નવી નવી ઇમારતો અને રસ્તાઓ બની રહ્યા હતા. સમય પોતાની ગતિએ આગળ વધી રહ્યો હતો અને સાથે સાથે અજય પણ મોટો થઈ રહ્યો હતો.
અનાથ આશ્રમમાં હવે તેને શાળામાં જવાનું શરૂ કર્યું હતું. ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતો. શિક્ષકો પણ તેના વખાણ કરતા, પણ તેના મનમાં એક ખાલીપો હંમેશા રહેતો હતો. જ્યારે શાળામાં બીજા બાળકોના માતા પિતા તેમને લેવા આવતા ત્યારે અજયની આંખોમાં આંસુ આવી જતા. તે દોડીને અનાથ આશ્રમના પોતાના પલંગ પર જતો અને ગળામાં પહેરેલા તાજને જોરથી પકડીને રડી પડતો. તેને લાગતું કે આ દુનિયામાં તેનું કોઈ નથી. અનાથ આશ્રમના સંચાલકો તેને સમજાવતા કે તું મહેનત કર અને મોટો માણસ બન, પણ અજયનું મન ભણવામાં પૂરી રીતે છોટેલું ન હતું. તેને વારંવાર એ સવાલો સતાવતો કે તે કોણ છે અને ક્યાંથી આવ્યો છે. શું તે કોઈ મોટા ઘરનો દીકરો છે કે પછી કોઈ ગરીબનો? તેનો આ તાજ કોણે આપ્યો હશે? આ બધા વિચારોમાં તેનો સમય પસાર થતો રહ્યો. આ રીતે અજયના જીવનમાં પ્રથમ 13 વર્ષ અનાથ આશ્રમની 4 દિવાલો વચ્ચે પસાર થયા, જ્યાં તેને દુઃખ અને એકલતા સિવાય બીજું કંઈ જોયું ન હતું. પરંતુ તેને ખબર ન હતી કે આગળ જતાં તેનું જીવન કેવા વળાંકો લેવાનું છે અને સંઘર્ષની કેવી ભઠ્ઠીમાં તે શેકાવાનો છે. આ તેનો શરૂઆતનો સમય હતો અને હજી તો જીવનની સાચી કસોટીઓ બાકી હતી. અનાથ આશ્રમમાં સમય પસાર થતો ગયો અને અજય હવે ધીમે ધીમે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂક્યો હતો. અનાથ આશ્રમના નિયમો ખૂબ કડક હતા, જ્યાં બાળકોને એક ચોક્કસ ઉંમર પછી પોતાની જાતે કમાવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા. અજય જ્યારે 13 વર્ષનો થયો ત્યારે તેને શાળા છોડવી પડી, કારણ કે સંસ્થા પાસે તેને આગળ ભણાવવા માટે પૂરતું ભંડોળ ન હતું. અજયને ભણવાનો ખૂબ શોખ હતો, પણ કિસ્મતે તેની પાસેથી આ તક પણ છીનવી લીધી હતી. તેને નાની નાની મજૂરીના કામે મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. જ્યારે હવે રોજ કામ કરવું પડતું હતું ત્યારે તે ચાની કીટલી પર વાસણ સાફ કરતો, તો ક્યારેક કોઈ દુકાનમાં સામાન ગોઠવવાનું કામ કરતો. આ બધું જ તેના જીવનનો એક સામાન્ય હિસ્સો બની ગયું હતું. તેની નજરમાં દુનિયા ખૂબ કઠોર હતી. તેને ક્યારેય કોઈનો પ્રેમ મળ્યો ન હતો, તેથી તેના સ્વભાવમાં એક પ્રકારની ગંભીરતા આવી ગઈ હતી. તેને ક્યારેય પોતાના દીકરા હોવાનો ભાવ અનુભવાયો ન હતો. પણ તેના ગળામાં બાંધી રાખેલો પેલો સોનાનો તાજ તેના માટે એકમાત્ર એવું સંભારણું હતું જે તેને જીવવાની આશા આપતો હતો. તે તાજ તેણે હજી સુધી પોતાના હૃદયની સરસો સાંપીને બચાવી રાખ્યો હતો. ક્યારેક રાત્રે જ્યારે તે થાકીને સૂતો ત્યારે તે તાજને અડીને વિચારતો કે શું કોઈ દિવસ તેને પોતાની સાચી ઓળખાણ મળશે ખરી? આ આશા સાથે સમય જાણે પાણીની જેમ સરકતો ગયો અને હવે અજય 21 વર્ષનો યુવાન બની ગયો હતો. તે ઊંચો અને પાતળો હતો. બાળપણમાં તે ગોરો અને રૂપાળો હતો, પરંતુ વર્ષો સુધી તાપમાં કાળી મજૂરી કરવાના કારણે તેનો રંગ સાવ કાળો અને ઘાટો થઈ ગયો હતો. તેની આંખોમાં સંઘર્ષની ઊંડી રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તે રોજ સવારે 6 વાગ્યે ઉઠતો અને અનાથ આશ્રમની નીકળીને સુરતના એક છેવાડે આવેલી ઝૂંપડપટ્ટી જેવી જગ્યા પરથી ચાલીને નજીકની સનરાઈઝ કન્સ્ટ્રક્શન કંપનીમાં કામે જતો. સુરત શહેરમાં હવે મોટી મોટી ઇમારતો બની રહી હતી અને આ કન્સ્ટ્રક્શન સાઇટ પર હજારો મજૂરો કામ કરતા હતા. અહીં તે દરરોજ માથા પર ઈંટો ઉઠાવતો, સિમેન્ટની ભારે બારીઓ ઉચકતો અને પથ્થરો તોડવાનું કપરું કામ કરતો. આખો દિવસ પરસેવે રેબઝેબ થઈ જવા છતાં તેનો પગાર માત્ર ને માત્ર દિવસના 50 રૂપિયા જ હતો, અને એ પણ ઘણીવાર કોન્ટ્રાક્ટર સમયસર આપતો ન હતો. અજય જાણતો હતો કે આ દુનિયા ગરીબો અને અનાથો માટે ખૂબ જ કઠોર છે, પણ તે ક્યારેય કોઈના પર ગુસ્સો કરતો ન હતો. તેના અંદર એક અજબની શાંતિ હતી, જાણે તેણે પોતાની જાતને પરિસ્થિતિ સાથે સંપૂર્ણપણે સમાધાન કરી લીધું હોય. તે પોતે જ પોતાનો પિતા હતો અને પોતે જ પોતાનો આધાર હતો. ક્યારેક કામની વચ્ચે જ્યારે તેને થોડો આરામ મળતો ત્યારે તે દૂર આકાશમાં જઈને વિચારતો કે શું તે પણ ક્યારેય કોઈનો દીકરો હતો? શું કોઈએ તેને આટલા વર્ષોમાં શોધવાનો પ્રયત્ન કર્યો હશે? પણ પછી તરત જ તે વાસ્તવિકતામાં પાછો ફરતો અને ફરીથી ઈંટો ઉઠાવી લેતો, કેમ કે પેટનો ખાડો પૂરવા માટે કામ કરવું જ પડે તેમ હતું. આજે સનરાઈઝ કન્સ્ટ્રક્શન કંપનીમાં સવારથી જ ધમાસાણ કામ ચાલી રહ્યું હતું.
કંપનીએ એક મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી લાખોની સંખ્યામાં ઈંટો, સિમેન્ટ અને લોખંડનો માલ સામાન સાઇટ પર આવી રહ્યો હતો. આ બધો સામાન ટ્રકોમાંથી ઝડપથી ઉતારવાનો હતો. અજય સવારે વહેલો જ આવી ગયો હતો અને એક ખૂણામાં પોતાની જૂની ફાટેલી થેલી મૂકીને માથા પર કપાસનો રૂમાલ બાંધીને ઈંટો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. સુરતનો આકરો તાપ તેના શરીરને દજાડી રહ્યો હતો, પણ તે રોકાયા વગર મશીનોની જેમ કામ કરી રહ્યો હતો. એ જ દિવસે કંપનીના બીજા ભાગમાં સફાઈનું કામ કરવા માટે એક નવી ટીમ આવી હતી. કંપનીના માલિકે જૂના કોન્ટ્રાક્ટરને કાઢીને સફાઈ માટે નવો કોન્ટ્રાક્ટર નિમ્યો હતો. આ નવા કોન્ટ્રાક્ટર હેઠળ સફાઈ માટે આવેલા 2 લોકો હતા, કરશનભાઈ અને સવિતાબેન. આ એ જ દંપતી હતું જેમને 18 વર્ષ પહેલાં પોતાના જીવથી વહાલો દીકરો ગુમાવ્યો હતો. 2 વડીલોના ચહેરા પર ઉંમર અને થાકના ઊંડા લીટાઓ પડી ગયા હતા. તેમના કપડાં સાવ સાદા અને થીંગડા મારેલા હતા, પરંતુ તેમની આંખોમાં હજુ પણ એક તીવ્ર તેજ હતું, જે સંઘર્ષ અને ઈમાનદારીનું તેજ હતું. કરશનભાઈ અને સવિતાબેન હવે 55 વર્ષના થઈ ચૂક્યા હતા. બાળક ગુમાવ્યા પછી તેઓ વર્ષો સુધી સુરતના ખૂણે ખૂણે શોધખોળ કરતા રહ્યા હતા, પણ જ્યારે ક્યાંય કોઈ પતો ન મળ્યો ત્યારે ભારે હૈયે માની ગયા હતા કે કદાચ તેમનો એ દીકરો હવે આ દુનિયામાં ક્યાંય નથી. સંજોગોની મજબૂરીએ તેમને કાયમી સફાઈ કામદાર બનાવી દીધા હતા. જે કંપનીમાં તેઓ ક્યારેક જુવાનીમાં કામ કરતા હતા, એ જ વિસ્તારની બાજુમાં જ હવે મોટી ઉંમરે પણ રોજ આવીને ઝાડુ પોતું કરતા હતા. સવારના બ્રેક વખતે જ્યારે બધા મજૂરો આરામ કરી રહ્યા હતા, ત્યારે કરશનભાઈ ખૂબ તરસ્યા હોવાથી પાણી પીવા માટે બાજુની પાણીની ટાંકી તરફ ગયા. ત્યાં જ અચાનક તેમની નજર પડી એક યુવાન છોકરા પર. તે છોકરો પાતળો અને ઘાટ રંગનો હતો. તેની આંખોમાં સંઘર્ષ ચોખ્ખો દેખાતો હતો. તે પાણી પીવા માટે નીચે નમ્યો ત્યારે અચાનક તેના શર્ટના બટન ખુલ્યા હોવાથી ગળામાં પહેરેલો પેલો ચમકતો સોનાનો તાજ બહાર દેખાઈ આવ્યો. કરશનભાઈનું હૃદય એકદમ જોરથી ધબકવા લાગ્યું. તેમના પગ થંભી ગયા અને આંખો ફાટી ગઈ. એ જ તાજ, એ જ આકાર અને એ જ નાનકડો અક્ષર 20, જે તેમણે વર્ષો પહેલાં સોની પાસેથી પોતાના પરસેવાની કમાણીથી કોતરાવ્યો હતો. તે તેમના મગજમાં વીજળીની જેમ ચમકી ગયો. તેમના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તેમણે તરત જ ધ્રુજતા અવાજે સવિતાબેનને બોલાવ્યા. સવિતા, જરા અહીં આવ તો, જલ્દી આવ. સવિતાબેન ગભરાઈને દોડતા આવ્યા. તેમણે પૂછ્યું, શું થયું? કેમ આમ બૂમ પાડો છો? કરશનભાઈએ પેલા યુવાન તરફ આંગળી ચીંધીને કહ્યું. પેલો છોકરો જો. સવિતાબેને એ યુવાનને જોયો. તે ફરીથી ઈંટો ઉઠાવીને ટ્રકમાંથી ઉતારી રહ્યો હતો અને પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો. સવિતાબેનની આંખોમાં અચાનક આંસુની ધારાઓ વહેવા લાગી. તેમના હૃદયમાં વર્ષોથી સુકાઈ ગયેલી માતૃત્વની ઘંટીઓ ફરીથી રણકી ઉઠી. કરશન, આપણો અજય નથી. આ મને પણ એ જ લાગે છે. જુઓ ને, એના ગળામાં પેલો તાજ દેખાય છે. સવિતાબેને રડતા રડતા કહ્યું. બંને વડીલો હજી પણ થોડા મૂંઝવણમાં હતા, કારણ કે 18 વર્ષનો લાંબો સમય વીતી ગયો હતો. જે બાળક 3 વર્ષનું ગોળ મોટોળ હતું, તે હવે કાળો મજૂર અને યુવાન બની ગયો હતો. ચહેરાના નકશા બદલાઈ ગયા હતા, પણ માતા પિતાના દિલની અંદર તો લોહીની ઓળખાણ જ થઈ ગઈ હતી. લંચના સમયે જ્યારે બધા મજૂરો ખાવા બેઠા ત્યારે બંને જણાએ હિંમત ભેગી કરી અને અજય પાસે ગયા. અજય એક ઝાડ નીચે એકલો બેસીને પોતાના ડબ્બામાંથી સૂકા રોટલા અને ડુંગળી ખાઈ રહ્યો હતો. સવિતાબેન ધીરે ધીરે ધ્રુજતા પગલે એની પાસે પહોંચ્યા અને પ્રેમથી પૂછ્યું, બેટા, તું ક્યાં રહે છે? અજયે અચકાઈને ઊંચે જોયું. તેની સામે 2 થાકેલા અને રડમસ વડીલો ઊભા હતા. તેણે નમ્રતાથી કહ્યું, હા બેન, હું બાજુમાં એક ઝૂંપડીમાં રહું છું. અનાથ આશ્રમમાંથી આવ્યો છું. મને કોઈ પરિવાર નથી. આ સાંભળીને કરશનભાઈ નીચે બેસી ગયા અને પૂછ્યું, બેટા, તારું નામ શું છે? અજયે સીધો જવાબ આપ્યો, મારું નામ અજય છે. બંને વડીલોએ એકબીજાની સામે જોયું અને તેમની આંખો પાણીથી પૂરેપૂરી ભરાઈ ગઈ. સવિતાબેનના હોઠ કાપવા લાગ્યા. પોતાના આંસુ લૂછતા પૂછ્યું,
બેટા તું મને એક વાત કહેજે, તારા ગળામાં આ સોનાનો તાજ છે તે તને કોને આપ્યો? અજયે તરત જ પોતાનો હાથ ગળા પાસે લઈ જઈને એ તાજ પકડી લીધો. તે હંમેશા એ તાજને એવી રીતે પકડી લેતો જાણે કોઈ તેનો જીવ છીનવી લેવા માંગતું હોય. તેણે થોડા ભાવુક થઈને કહ્યું, મને ખબર નથી બેન, હું જ્યારે નાનો હતો અને અનાથાશ્રમમાં આવ્યો ને ત્યારે મારા ગળામાં આ તાજ પહેરેલો હતો. અનાથાશ્રમના લોકો કહે છે કે કદાચ આ મારા માતા પિતાની નિશાની હશે. મેં આ તાજને ક્યારેય મારા ગળામાંથી ઉતાર્યો નથી, કારણ કે આજ મારો આશરો છે. આ સાંભળીને કરશનભાઈનો ગળો ડૂમો ભરાઈ ગયો. તેમની આંખોમાંથી સોદર આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે અજયના ખભા પર હાથ મૂકીને કહ્યું, બેટા આ તાજ અમે જ તારા ગળામાં બાંધ્યો હતો. તું કોઈ અનાથ નથી, તું અમારો ગુમ થયેલો દીકરો અજય છે. અજય એકદમ ચોંકી ગયો. તેના હાથમાં રહેલો રોટલાનો ટુકડો ત્યાં જ રહી ગયો. તેને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. શું તમે કોણ છો? સવિતાબેન ધીમેથી રડતા રડતા બોલ્યા, હું તારી જન્મદાત્રી માં સવિતા છું, અને આ તારા બાપા કરશનભાઈ છે. દીકરા, અમે તને 18 વર્ષથી શોધી રહ્યા છીએ. અજયના આખા શરીરમાં જાણે કોઈએ હજારો વોલ્ટની વીજળી પસાર કરી દીધી હોય એવું કંપન છૂટી ગયું. એક પળ માટે તેની આસપાસની આખી દુનિયા જાણે અટકી ગઈ. અવાજો શાંત થઈ ગયા અને માત્ર તેની સામે ઊભેલા બે ચહેરા જ દેખાવા લાગ્યા. પછી અચાનક તેની આંખોમાંથી વર્ષોથી દબાયેલા પાણીના ઝરણા ફૂટી નીકળ્યા. તે એકદમ ઊભો થઈ ગયો અને પોતાની માને વળગી પડ્યો. મા બાપ અને દીકરો ત્રણેય એકબીજાને ભેટીને એટલું રડ્યા કે જાણે તેમના વર્ષોના દુઃખનો બંધ તૂટી ગયો હોય. કંપનીની બાજુના ખૂણે ચાલી રહેલું આ દૃશ્ય જોઈને બીજા બધા કામદારો પણ પોતાનું કામ મૂકીને થંભી ગયા. સૌની આંખોમાં આંસુ હતા અને કોઈના ચહેરા પર સ્મિત હતું કે એક અનાથને તેના માતા પિતા મળી ગયા. થોડા સમય પછી જ્યારે હૈયાનો ઉભરો શાંત થયો ત્યારે અજય થોડો સ્વસ્થ થયો. તેણે આંસુ લૂછતા પૂછ્યું, માં, તમે અહીં શું કરો છો? આટલા વર્ષો ક્યાં હતા? કરશનભાઈ હસ્યા, પણ તેમના હાસ્યમાં ગરીબીની કડવાશ છુપાયેલી હતી. બેટા, અમે બાજુમાં જ એક કંપનીમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરીએ છીએ. અમને મહિને ફક્ત 3000 રૂપિયા જ પગાર મળે છે અને એમાંથી માંડ માંડ અમારું જીવન ચાલે છે. સવિતાબેને અજયને માથો પંપાડતા કહ્યું, દીકરા, અમારા માટે તું જીવતો હતો કે મરી ગયો હતો એની જ અમને કોઈ ખબર ન હતી, પણ આજે તને જીવતો જોયો એ અમારા માટે બધું છે. અમારી બધી સંપત્તિ તું જ છે. અજયના હૃદયમાં પોતાની ગરીબી કે માતા પિતાના સાદા કપડાં જોઈને કોઈ શરમ ન આવી, પરંતુ અચાનક એક મોટો ગર્વ જાગ્યો. તેણે સાથી કાઢીને કહ્યું, મા બાપા, હું હવે મોટો થઈ ગયો છું. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે એકલા નથી. હવે આપણે ત્રણેય હંમેશા સાથે જ રહીશું. હું સખત મહેનત કરીશ, કામ કરીશ, કમાઈશ અને તેમને બંનેને મારી પાસે રાખીશ. સવિતાબેનની આંખોમાં પોતાના દીકરા માટે અઢળક પ્રેમ હતો, પણ માતા પિતાની એક ફરજ હોય છે કે તેઓ પોતાના સંતાનના હૃદયની કસોટી કરે. કરશનભાઈએ ધીમેથી અચકાતા પૂછ્યું કે બેટા, અમે તો સાવ ગરીબ છીએ. અમારી પાસે તને આપવા માટે કશું જ નથી. અમારા કપડાં પણ મેલા છે. તો અમને ખરેખર તારી સાથે રાખીશ? અજયે પોતાની શાંતિ ભૂલાવીને ખૂબ જ આત્મવિશ્વાસથી કહ્યું, હા બાપા, આ કઠોર દુનિયામાં હું સાવ એકલો હતો. મારો કોઈ સહારો ન હતો, પણ હવે તમે મને મળી ગયા છો. હું ગર્વથી આખી દુનિયાને કહું છું કે તમે મારા માતા પિતા છો. હું તમારો સહારો બનીશ અને ક્યારેય તમને છોડીને નહીં જાઉં. સવિતાબેનના મજૂરીથી કઠણ થઈ ગયેલા કાંપતા હાથે અજયના માથા પર આશીર્વાદ આપ્યા અને કહ્યું, દીકરા, તું મારો સાચો શ્રવણ છે, સાચો પુત્ર છે. બરાબર એ જ સમયે અજયના ખિસ્સામાંથી તેનો સાદો કીપેડવાળો મોબાઈલ વાગ્યો. ફોન ઉપાડતા જ સામેથી એક મીઠો અને પ્રેમાળ અવાજ આવ્યો. હેલો અજય, હું પૂજા બોલું છું. તને યાદ છે ને? આજે સાંજે તારે મારે ઘરે આવવાનું છે. મારા મમ્મી પપ્પા તારી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આજે આપણી બંનેની સગાઈની વાત ફાઇનલ કરવાની છે. અજય થોડો હચકાયો,
કારણ કે અત્યારે જ તેને તેના માતા પિતા મળ્યા હતા. પછી તેણે સ્મિત કરીને પોતાના માતા પિતા પાસે જોતા ફોનમાં કહ્યું કે પૂજા, મારી એક વાત સાંભળ. આજે સાંજે હું આવીશ, પણ હું એકલો નહીં આવું. આજે મને મારા માતા પિતા મળી ગયા છે અને હું આજે સાંજે તેમને પણ મારી સાથે તારા ઘરે લઈ જઈશ. આ સાંભળીને સવિતાબેન અને કરશનભાઈએ એકબીજાને આશ્ચર્યથી જોયા. બંનેના મનમાં ગર્વ પણ હતો અને થોડો ડર પણ હતો. તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે અને પોતાના જીવનના નિર્ણયો જાતે લેતો થઈ ગયો છે. અજયે ફોન મૂકીને પોતાના માતા પિતાને કહ્યું, તમારે મારી સાથે પૂજાના ઘરે આવવું જ પડશે. તમે મારા માતા પિતા છો અને હું હવે તમને આખી દુનિયાને બતાવીશ કે હું અનાથ નથી. ત્રણેય જણાએ સવારથી ખૂબ જ સખત મજૂરી કરી હતી, પણ હવે સાંજનો સમય તેમના જીવનમાં કંઈક નવો જ ઉત્સાહ અને રોમાંચ લઈને આવવાનો હતો. અજયના હૃદયમાં એક નવી આશા જન્મી હતી કે હવે તેનું આખું જીવન બદલાઈ જશે. તેને પ્રેમ કરનારી પત્ની મળશે અને આશીર્વાદ આપનારા માતા પિતા પણ મળશે. માતા પિતાના હૃદયમાં પણ એવી જ મીઠી આશા હતી કે કદાચ 18 વર્ષના આકરા દુઃખ પછી હવે તેમના જીવનમાં સુખનો સૂર્ય જરૂર ઉગશે. સાંજ પડી રહી હતી અને આકાશમાં કેસરી રંગ છવાઈ રહ્યો હતો. સનરાઈઝ કન્સ્ટ્રક્શન કંપનીની બહારથી ત્રણેય જણા કામેથી છૂટીને નીકળ્યા. અજય, કરશનભાઈ અને સવિતાબેન. અજયે પોતાની પાસે રહેલી સાદી પરંતુ સાફ કરેલી શર્ટ પહેરી. સવિતાબેન પોતાની જૂની અને જગ્યાએથી ફાટેલી સાડીને થોડું ગોઠવીને વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કરશનભાઈએ પણ પોતાની જૂની પેન્ટ અને શર્ટના બટન બંધ કર્યા. ત્રણેયના ચહેરા પર આખો દિવસ કામ કરવાનો થાક સ્પષ્ટ દેખાતો હતો, પણ તેમના દિલમાં જે ખુશી હતી તે તેમના ચહેરા પર એક અનોખું તેજ લાવી રહી હતી. અજયે પોતાનો સાદો મોબાઈલ ફરીથી ખિસ્સામાં નાખ્યો અને કહ્યું, મા બાપા, પૂજાનું ઘર અહીંથી થોડું દૂર શહેરના પેલા મોટા વિસ્તારમાં છે. તેઓ આપણને બોલાવી રહ્યા છે. તમે મારા કપડાં કે ગરીબી વિશે કંઈ જ ચિંતા ન કરશો. હું તમારો દીકરો છું અને મારે આજે તમારો ગર્વ કરાવવો છે. સવિતાબેન થોડા સંકોચ સાથે મમતા ભરેલા અવાજમાં બોલ્યા કે દીકરા, તો અમારા પર ગર્વ કરે છે એ જ અમારી સૌથી મોટી ખુશી છે. પરંતુ બેટા, અમે તો સાધારણ સફાઈ કામદાર છીએ. અમારા કપડાં સાવ મેલા અને સાદા છે. તારી થનારી પત્નીના ઘરે આટલા મોટા લોકો વચ્ચે તું એમને જોઈને શરમાઈશ તો નહીં. અજયના હૃદયમાં આ વાત સાંભળીને એક હળવો આઘાત લાગ્યો અને પોતાની માની આંગળી મજબૂતીથી પકડી લીધી અને કહ્યું, માં, શરમ તો માણસને ત્યારે આવે જ્યારે માણસ કોઈ ખોટું કામ કરે. તમે જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. તમે તો મહેનત મજૂરી કરી છે, પરસેવો પાડ્યો છે. હું તમારી સાથે પૂજાના ઘરે પૂરા ગર્વથી અને માથું ઊંચું રાખીને જવા માંગુ છું. ત્યારબાદ ત્રણેય જણા એક રિક્ષામાં બેઠા. રિક્ષા ધીમે ધીમે સુરત શહેરના જૂના અને ગીચ વિસ્તારમાંથી નીકળીને શહેરના એક મોટા ચમકદાર અને પોશ વિસ્તાર તરફ આગળ વધવા લાગી. રસ્તામાં ઊંચી આધુનિક ઇમારતો, મોટા મોટા આલિશાન બંગલા, દરવાજે ઊભેલા સુરક્ષા ગાર્ડ અને મોંઘી ગાડીઓ તથા મોટરસાઇકલની ભરમાર દેખાવા લાગી. આ બધું જોઈને અજયની આંખોમાં થોડો અચંબો હતો. તેણે ધીમેથી પોતાની માને કહ્યું, અરે પૂજા તો ખૂબ જ અમીર ઘરની લાગે છે. મને તો ખબર જ ન હતી. રિક્ષા એક સફેદ રંગના વિશાળ અને ભવ્ય બંગલા સામે જઈને ઊભી રહી. બંગલાનો મુખ્ય દરવાજો ખૂબ જ મોટો હતો. ત્યાં ગાર્ડ ઊભા હતા. અંદર એક મોટું લીલુંછમ સુંદર મેદાન હતું અને ઘણી બધી મોંઘી કાર પાર્ક કરેલી હતી. કુંવારામાંથી પાણી છૂટી રહ્યું હતું. આવું વૈભવ જોઈને સવિતાબેનના હોઠ ઝુકાઈ ગયા હતા. તેઓ ગભરાતા અવાજે બોલ્યા, દીકરા, આટલું મોટું ઘર? અજયે હિંમત આપતા કહ્યું, આમાં મને પણ આજે એ જ ખબર પડી કે તેઓ આટલા અમીર છે. પણ આપણે ગભરાવાની જરૂર નથી. ત્રણેય જણા ધીમે ધીમે ડરતા પગલે બંગલાની અંદર દાખલ થયા. બંગલાનો કાચનો મોટો દરવાજો ખુલ્યો અને અંદરથી પૂજા સુંદર કપડાં પહેરીને દોડી આવી. અજય તો આવી ગયો. તેના ચહેરા પર ખૂબ જ મોટું હાસ્ય હતું, પણ પછી તરત જ તેણે અજયની પાછળ ઊભેલા બે ગરીબ અને મેલા કપડાવાળા
વડીલોને જોયા. તેણે આશ્ચર્યથી પૂછ્યું, અજય, આ કોણ છે? અજય ગર્વથી સ્મિત કરી બોલ્યો, પૂજા, આ મારી જન્મદાત્રી માં અને મારા બાપા છે, જે મને આજે જ મળ્યા છે. પૂજા થોડીવાર માટે અટકી ગઈ. તેને સમજાયું નહીં કે શું કહેવું, પણ પછી તરત જ તેણે સ્મિત કરીને હાથ જોડ્યા અને કહ્યું, નમસ્તે સવિતાબેન. ધીમેથી બોલ્યા, જુગ જુગ જીવો બેટી, હું બહુ સારી છે. અજયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મા બાપા, ચાલો આપણે અંદર જઈએ. ત્રણેય જણા બંગલાની અંદરના મોટા હોલમાં ગયા. બંગલાની અંદરનું દૃશ્ય જોઈને તો કરશનભાઈ અને સવિતાબેન અંજાય જ ગયા. અંદર મોટા સોફા મૂકેલા હતા. વચમાં કાચના સુંદર ટેબલ હતા અને દિવાલ પર મોટા અને મોંઘા પેઇન્ટિંગ લગાવેલા હતા. એવું ઘર તેઓએ જિંદગીમાં ક્યારેય સપનામાં પણ જોયું ન હતું. કરશનભાઈએ સંકોચ થતો હતો, તેથી તેમણે પોતાની તૂટેલી ચપ્પલ હોલના એક ખૂણામાં ઉતારી દીધી. સવિતાબેન પણ ડરના માર્યા સોફા પર બેસવાના બદલે પોતાના હાથમાં પલથરી પકડીને જાણે કોઈ ગામડાની શરમાળ વહુ હોય એમ સંકોચાઈને ઊભા રહ્યા. થોડા જ સમયમાં અંદરના રૂમમાંથી પૂજાના પિતા મહેશભાઈ બહાર આવ્યા. મહેશભાઈએ મૂંગા કપડાં અને ગળામાં ટાઈ પહેરેલી હતી. તેમની આંખોમાં પૈસાનો ભારે અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. તેમની પાછળ તેમની પત્ની રેખાબેન પણ આવ્યા. રેખાબેન મૂંગી સિલ્કની સાડીમાં સજ્જ હતા. બંનેએ અજયને ઉપરથી નીચે સુધી જોયો. મહેશભાઈએ કડક અવાજમાં કહ્યું, આ ભાઈ, અજય, તું તો બહુ વખાણ કરતો હતો પૂજાના. અજય હસ્યો અને વિવેકથી બોલ્યો, મહેશભાઈ, આ મારી મા અને મારા બાપા છે. આજે જ મને મારો પરિવાર મળ્યો છે અને હું ઈચ્છું છું કે તમે પણ એમને સારી રીતે ઓળખો. મહેશભાઈના ચહેરા પર કોઈ જ સ્મિત ન હતું. તેમણે કમળથી ઉપરથી નીચે સુધી કરશનભાઈ અને સવિતાબેનને જોયા. તેમના જૂના કપડાં અને ગરીબીથી થાકેલા ચહેરા જોઈને મહેશભાઈને ખૂબ જ સૂગ ચડી. તેમણે અણગમતા અવાજમાં અને થોડા અપમાનજનક સૂરમાં પૂછ્યું, તમે લોકો શું કામ કરો છો? કરશનભાઈ બિલકુલ નમ્રતાથી અને કોઈ પણ જાતના ડર વગર બોલ્યા કે, સાહેબ, અમે આ બાજુના વિસ્તારમાં જ આવેલી એક કન્સ્ટ્રક્શન કંપનીમાં સફાઈ કામ કરીએ છીએ. અમને મહિને 3000 રૂપિયા મળે છે. અમે અમારી મહેનત અને પરસેવાની કમાણી ખાઈએ છીએ. આ સાંભળીને રેખાબેનના હોઠ પર એક અણગમતું અને તિરસ્કાર ભરેલું સ્મિત આવી ગયું. ઓહો, તો તમે સફાઈ કામદાર છો, એમ કહીને તેમણે મોઢું બગાડ્યું. અજયે પરિસ્થિતિ પામી જઈને તરત જ મક્કમતાથી કહ્યું, હા, તેઓ સફાઈ કામદાર છે, પણ એ મારા મા બાપ છે અને મને એમના પર પૂરો ગર્વ છે. મહેશભાઈએ ગુસ્સાથી અજય તરફ તીખું જોયું અને બરાડીને કહ્યું કે, અજય, તે અમને ક્યારેય એવું ન હતું કહ્યું કે તારા મા બાપ આવા સફાઈ કામદાર છે? અજય થોડો હચમચી ગયો. તેણે ખુલાસો આપતા કહ્યું, સાહેબ, હું તો બાળપણથી અનાથ આશ્રમમાં ઉછેર્યો હતો. મને તો મારી જાત વિશે પણ કશી ખબર ન હતી. બસ હમણાં આજે બપોરે જ મને ખબર પડી કે એ મારા સાચા માતા પિતા છે. હું તેમને આજે પ્રથમવાર મારી સગાઈની વાત કરવા માટે સાથે લાવ્યો છું. રેખાબેન હવે પોતાનો અહંકાર સંપૂર્ણ ખુલ્લો કરીને બોલી ગયા, અજય, તું સારી રીતે જાણે છે કે અમે અમારી એકમાત્ર દીકરી માટે કેવા વરની અને કેવા ઘરની ઈચ્છા રાખીએ છીએ. અમે સુરત શહેરના મોટા કરોડપતિ છીએ. અમારા તુચ્છ વર્તુળ અને મોટા સમાજમાં આવું સફાઈ કામદારનું ગરીબ ઘર બિલકુલ ચાલે નહીં. પૂજા બધું શાંતિથી સાંભળીને એક ખૂણામાં ઊભી રહી. અજયે મદદની આશાએ પૂજાની તરફ જોયું. પૂજાની આંખોમાં અંજાપો અને ડર હતો. તે પોતાના માતા પિતા સામે કંઈ બોલી શકે તેમ ન હતી. અજય ધીમેથી પણ દ્રઢતાથી બોલ્યો, રેખાબેન, પૈસા માણસને મોટા નથી બનાવતા. માણસની મહેનત અને માણસનું હૃદય મોટું હોય એ જ તેમને સાચા અર્થમાં મોટા બનાવે છે. મારા માતા પિતા ભલે સફાઈ કામ કરે છે, પણ તેઓ પૂરેપૂરા ઈમાનદાર છે. તેમણે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. મહેશભાઈનો અવાજ હવે વધુ કડવો અને અપમાનજનક થયો. અજય, આ બધા મોટી મોટી વાતો અને સિદ્ધાંતો તારા માટે હશે, પરંતુ અમે ક્યારેય અમારી દીકરીને રોડ પર રહેતા અને ઝાડુ મારતા સફાઈ કામ કરનારા લોકો સાથે જોડવા નહીં દઈએ.
અમારે અમારા મોટા સમાજમાં મોઢું બતાવવાનું હોય છે. સવિતાબેનને આંખોમાં પોતાના દીકરાનું અપમાન સાંભળીને પાણી આવી ગયું. તેમણે 2 હાથ જોડીને કહ્યું, સાહેબ, અમને ખબર છે કે અમે સાવ ગરીબ છીએ, પણ અમારો દીકરો ખૂબ સારો અને સંસ્કારી છે. અમે અમારા કારણે એનું અપમાન ન કરશો. રેખાબેન જોરથી ઉપહાસ સાથે બોલ્યા, ગરીબીમાં સારો માણસ કોણ નથી હોતો? પૈસા ન હોય એટલે સીધા જ રહેવું પડે. પરંતુ અમારી દીકરીને અમારે એક સુખી જીવન આપવું છે, આવી ઝૂંપડપટ્ટીની ગંદકી નહીં. અજયનો ગળો ક્રોધ અને દુઃખથી કાંપવા લાગ્યો. તેણે સીધી નજર જોઈને કહ્યું, મહેશભાઈ, રેખાબેન, હું અહીં તમને મારી સગાઈ વિશે સારી વાત કરવા આવ્યો હતો. તમારા મોઢેથી મારા મા બાપનું અપમાન સાંભળવા નહીં. હું ભલે ગરીબ છું, પણ હું તમને સ્પષ્ટ એમ કહું છું કે મારા મા બાપ મારા માટે ભગવાન સમાન છે. રમેશભાઈ એકદમ ગુસ્સે ભરાઈ ગયા. તેમણે દરવાજા તરફ આંગળી ચીંધીને બૂમ પાડી, અજય, તું અને તારા આ ગરીબ મા બાપ અત્યારે જ મારા ઘરની બહાર નીકળી જાઓ. અમે તમારી દીકરીનો હાથ તારા જેવા ભિખારીને આપી શકતા નથી. તારા માતા પિતા રોજે 3000 રૂપિયા કમાય છે અને રોડ પર ગંદકીમાં રહે છે. તો અમારા સમકક્ષ બેસવાને પણ લાયક નથી. સવિતાબેન ધીમેથી પણ મક્કમતાથી બોલ્યા કે સાહેબ, તમે સાચું કહો છો. અમે રોડ પર રહીએ છીએ, પરંતુ માણસના હૃદયનું ઘર જવું હોય જોઈએ. એ ઝૂંપડપટ્ટીમાં નહીં રહે છે કે બંગલામાં, એ મહત્વનું નથી. રેખાબેન ફરીથી વ્યંગપૂર્વક બોલ્યા કે તમારા જેવા નીચા કક્ષાના લોકોના ઘરને અમે જોવા પણ કેમ આવીશું? અમે કરોડપતિ છીએ. તમને અહીં મળવા આવવા દીધા એ જ મોટી વાત છે. બાકી તમને મળવા આવવું એ પણ અમારું મોટું અપમાન છે. અજયની આંખોમાં હવે અપમાનની આગ સળગી ઉઠી. તેણે મોટા અવાજે કહ્યું, રેખાબેન, મારા મા બાપ પર એક પણ ખરાબ શબ્દ બોલતા પહેલાં તમારા શબ્દોને બરાબર માપજો. પૈસા હોવાનો અર્થ એ બિલકુલ નથી હોતો કે તમે ગરીબો પર પગ મૂકો અને તેમની ઇજ્જત ઉછાળો. પૂજાનો ચહેરો પોતાના પ્રેમી અને માતા પિતા વચ્ચેનો આ ઝઘડો જોઈને હવે સૌ પીળો પડી ગયો હતો. તે રડમસ અવાજે બોલી, મમ્મી પપ્પા, પ્લીઝ આ રીતે નહીં બોલો. મહેશભાઈએ ગુસ્સાથી પૂજાને ધમકાવી, ચૂપ રહે પૂજા. તને ખબર છે કે તું કોના સાથે લગ્ન કરવા જઈ રહી છે? આવા ગંદા અને ગરીબ રખડતા લોકો સાથે અજયની અંદર ગુસ્સાથી ભારે કંપન થવા લાગ્યું. તેને પોતાના ગરીબ અને લાચાર માની તરફ જોયું. સવિતાબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને કરશનભાઈ ચૂપચાપ અપમાનનો ઘૂંટડો ગળીને થાંભલાની જેમ ઊભા હતા. અજયે ધીમેથી પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને કહ્યું કે મા બાપા, ચાલો આપણે અહીંથી જઈએ. આ અહંકારી લોકો વચ્ચે આપણું કોઈ કામ નથી. અમારી ગરીબી અમારી ઇજ્જત કરતાં ક્યારેય મોટી નથી હોતી. સવિતાબેનના હોઠ કંપ્યા. તેમણે રડતા રડતા કહ્યું, દીકરા. અજયે માથું ઝુકાવ્યું અને માનો હાથ પકડીને કહ્યું, માં, ચાલો હવે, અહીં એક પળ પણ નથી રોકાવું. આપણું ઘર ભલે ઝૂંપડી હોય પણ એ આપણું જ છે. ત્રણેય જણા ધીમે ધીમે અપમાનિત થઈને તે મોટા બંગલાની બહાર નીકળ્યા. બંગલાના દરવાજા પર ઊભેલો ગાર્ડ પણ તેમને નફરતથી જોઈ રહ્યો હતો. એમને જોયા વગર જ રિક્ષામાં બેસીને અજયે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના આંસુ લૂછ્યા. તેણે મક્કમ અવાજે કહ્યું, મમ્મી પપ્પા, તમે આજે મારી ખાતર જે અપમાન સહન કર્યું છે તે માટે મને માફ કરજો, પણ તમે કંઈ જ બોલશો નહીં. હું ભવિષ્યમાં આ બધું જ સંભાળી લઈશ. સવિતાબેન ધીમેથી રડતા બોલ્યા, દીકરા, તું અમારા માટે એટલો મોટો નિર્ણય લઈ રહ્યો છે એ જ ઘણું છે. અમને તારા પર ખૂબ ગર્વ છે. અજયની આંખોમાં આજે આગ અને પાણી બંનેનું સંગમ થયું હતું. તે પોતાના મનમાં એક ખૂબ જ મોટી કસમ ખાઈ રહ્યો હતો. હવે આ સ્વાર્થી અને પૈસાની ભૂખી દુનિયા જોઈ જશે કે ગરીબી એના માતા પિતાની ઇજ્જતને ક્યારેય તોડી શકતી નથી. રિક્ષા ધીમે ધીમે તે ચમકદાર રસ્તાઓ પરથી પસાર થઈને ફરીથી ગરીબ ઝૂંપડપટ્ટીની તરફ જઈ રહી હતી. સવિતાબેનના ગરડા ગાલ પર આંસુની સતત લાઈન વહી રહી હતી. કરશનભાઈની આંખોમાં દીકરાના ભવિષ્ય તૂટવાનું દુઃખ હતું, પણ સાથે એક અજાણી શાંતિ પણ હતી કે તેમનો દીકરો તેમને ક્યારેય છોડશે નહીં. અજયનો
યુવાન ચહેરો અત્યારે ખૂબ જ તણાવભર્યો હતો. તે અંદરથી અપમાનની આગમાં ઉકળતો હતો, પરંતુ બહાર કંઈ જ બોલતો ન હતો. તેના મનમાં માત્ર ને માત્ર એક જ વિચાર ઘૂમી રહ્યો હતો કે મારે આ ઘમંડી દુનિયાને બતાવવું જ છે કે મહેનતુ લોકોનું દિલ ભલે ગરીબ હોય, પણ તેમની ઇજ્જત એ કરોડો રૂપિયા કરતાં હંમેશા મોટી જ હોય છે. રિક્ષા આખરે ઝૂંપડપટ્ટીની પાસે ઊભી રહી. ત્રણેય પોતાના નાના પતરાના શેડવાળા ઘરમાં આવ્યા. સવિતાબેન ધીમેથી ખાટલા પર બેસીને બોલ્યા, દીકરા, તો આજે જે કંઈ થયું તેનાથી બિલકુલ દુઃખી ના થજે. આપણે ગરીબ છીએ અને ગરીબોનું અપમાન જ થાય. દુનિયા અમને ઓળખે છે ના ઓળખે, પણ ઉપરવાળો ભગવાન આપણને સારી રીતે ઓળખે છે. અજયે પોતાની માની આંખોમાં સીધું જોયું અને દ્રઢ નિશ્ચય સાથે કહ્યું, માં, તમે ગરીબ નથી. તમે આ દુનિયામાં મારા માટે સૌથી મોટા છો. તમે મારા માટે ભગવાન સમાન છો. હું તમને વચન આપું છું કે હું મહેનત કરીશ અને તમને દુનિયાના સૌથી મોટા અને સારા ઘરમાં રાખીશ. હું આજે આ કસમ ખાઉં છું. કરશનભાઈ ધીમેથી નિરાશામાં હસ્યા અને બોલ્યા, દીકરા, કસમ લેવા જેટલું કંઈ નથી. તો આજે અમારી પડખે ઊભો રહ્યો અને અમારા માટે મહેનત કરે છે, એ જ અમારો સાચો બંગલો છે. અજય પોતાના વિચારોમાં ખૂબ ઊંડો ડૂબેલો રહ્યો. આખી રાત ઝૂંપડીમાં થોડું મૌન છવાયું રહ્યું. સવાર પડી અને અજય રોજ જેમ કંપનીમાં કામ કરવા માટે ગયો, પરંતુ આજે તેની અંદરની આગ કંઈક અલગ જ હતી. તેના હાથોમાં એ જ ભારે ઈંટો હતી, પણ તેની આંખોમાં ભવિષ્યને બદલી નાખવાની એક નવી ચમક હતી. બરાબર તે જ સમયે પાછળ ઝૂંપડીમાં સવિતાબેન અને કરશનભાઈ પોતાના જૂના જમાનાના એક તૂટેલા પતરાના બોક્સમાંથી એક જૂની નાની ડાયરી અને નોટબુક કાઢી રહ્યા હતા. એ નોટબુકની અંદર જૂની અને પીળી પડી ગયેલી કેટલીક રસીદો, કાગળો અને મહત્ત્વના દસ્તાવેજો હતા. એ કાગળોમાં ઘણા વર્ષો પહેલાં જ્યારે અજય નાનો હતો ત્યારે લીધેલા એક મોટી કંપનીના શેરનું સર્ટિફિકેટ, બેંકની પાસબુક અને એક સારી જગ્યા પર રાખેલી જમીનની ડીડ હતી. વર્ષો પહેલાં જ્યારે તેઓ યુવાન હતા અને સખત કામ કરતા હતા, ત્યારે તેમણે પોતાના પેટે પાટા બાંધીને પોતાની બચતથી તેઓએ આ શેર અને જમીન પોતાના વહાલા દીકરા અજયના ભવિષ્ય માટે લીધી હતી. પરંતુ પછી જ્યારે અજય ગુમ થયો ત્યારે તેઓ અંદરથી સાવ તૂટીને વિખેરાઈ ગયા હતા. પણ પેલું રોકાણ તેમની રીતે સરકારી ચોપડે આગળ ચાલતું રહ્યું હતું. આજે 18 વર્ષ પછી સુરત શહેરના વિકાસના કારણે તે રોકાણ કરોડો રૂપિયામાં બદલાઈ ગયું હતું. સવિતાબેન ધીમેથી ડાયરી પર હાથ ફેરવતા બોલ્યા કે કરશન, હવે સમય આવી ગયો છે. આપણો દીકરો આજે આપણા કારણે અપમાનિત થયો છે. એ આપણાથી હંમેશા ગર્વ કરે, એ માટે હવે આપણે દુનિયાને બતાવવું જ પડશે કે આપણે ખરેખર કોણ છીએ. આપણે હવે આ કાગળો બહાર કાઢવા જ પડશે. કરશનભાઈએ મક્કમતાથી પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, હા સવિતા, તારી વાત એકદમ સાચી છે. હવે આપણે આપણા અજયને બતાવવું જ પડશે કે તેના માતા પિતા માત્ર ગરીબ સફાઈ કામદાર જ નથી. બપોરના સમયે જ્યારે અજય થાકીને કામ પરથી પરત ફર્યો ત્યારે સવિતાબેન અને કરશનભાઈએ તેને પોતાની પાસે ખાટલા પર બેસાડ્યો. સવિતાબેનના ધ્રુજતા હાથમાં પેલા જૂના દસ્તાવેજો અને કેટલાક કાગળ હતા. તેમણે અજયના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરા, તું હંમેશા કહે છે ને કે તું ખૂબ મહેનત કરીને અમને દુનિયાના મોટા ઘરમાં રાખીશ, પણ બેટા, તને ખબર નથી, આપણું ઘર તો પહેલાંથી જ આ દુનિયામાં મોટા ઘરમાં હોઈ શકે છે. અજય આશ્ચર્યથી પોતાની માની સામે જોઈ રહ્યો. તેને કંઈ જ સમજાયું નહીં. તેણે પૂછ્યું કે માં, તમે આ શું કહી રહ્યા છો? આ કાગળો શેના છે? કરશનભાઈએ નમ્ર પણ ગર્વ ભરેલા અવાજમાં કહ્યું કે દીકરા, જ્યારે તું સાવ નાનો હતો ત્યારે અમે તારા માટે ખૂબ સખત મહેનત કરતા હતા. તારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમે એક એક રૂપિયો બચાવીને સારી કંપનીના શેરમાં અને એક જમીનમાં રોકાણ કર્યું હતું. પછી અચાનક એ કાળમુખા વરસાદમાં તું અમારાથી ગુમ થઈ ગયો. અમે તને શોધવામાં અમારી આખી જિંદગી વિતાવી દીધી. પરંતુ બેંક અને શેર બજારમાં એ રોકાણ પોતાની રીતે સતત ચાલુ જ રહ્યું હતું. આજે 18 વર્ષ પછી એ રોકાણ
અને જમીનની કિંમત વધીને 17 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અજયના મોંમાંથી આ આંકડો સાંભળીને થોડીવાર માટે તો કોઈ જ શબ્દો નીકળ્યા નહીં. તેની આંખો ફાટી ગઈ. તેણે માંડ માંડ પૂછ્યું, પપ્પા શું 17 કરોડ રૂપિયા? સવિતાબેન સ્મિત કરીને છાતી સરસા ચાંપીને બોલ્યા કે હા મારા દીકરા, અમે કોઈ ખાનદાની અબજોપતિ નથી, પરંતુ તારા માટે કરેલી મહેનત પર ભગવાને અમારી બચતને ખૂબ મોટો આશીર્વાદ આપ્યો છે. આજે આપણે આ પૈસા પરથી સુરત શહેરમાં કોઈ પણ મોટો બંગલો ખરીદી શકીએ છીએ, પણ એ બધો પૈસો અમે તારા વગર ક્યારેય વાપર્યો નથી, કારણ કે આ બધું તારા માટે જ હતું. અજયની આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા. તે રડી પડ્યો અને બોલ્યો, મા બાપા, તમે મને ગઈકાલે જ્યારે પેલો મહેશભાઈ આપણું અપમાન કરી રહ્યો હતો ત્યારે કેમ નહીં કહ્યું કે તમારી પાસે આટલા પૈસા છે? કરશનભાઈ એની પીઠ પર પ્રેમાળ હાથ રાખ્યો અને સમજાવતા કહ્યું કે બેટા, અમારે પહેલાં એ જોવું હતું કે તું ખરેખર કેવો માણસ છે. તું આવા ગરીબ માતા પિતાને પોતાની સાથે રાખવા કેવી રીતે વર્તન કરે છે. તું અમને અમીર સમજીને સ્વીકારે છે કે ગરીબ સમજીને? તું અમને ગરીબ હોવા છતાં પૂરા દિલથી સ્વીકાર્યા અને અમારા માટે અપમાન પણ સહન કર્યું. એ જ અમારી જિંદગીની સૌથી મોટી કમાણી છે. અજય ઘ્રુસકે રડવા લાગ્યો અને પોતાના માતા પિતાને ગળે મળ્યો. મા બાપા, હું તમારી સાથે અને તમારા સંસ્કારો પર ગર્વ કરું છું. ચાલો આપણે આજે જ આ પૈસામાંથી એક સુંદર અને મોટો બંગલો ખરીદીએ અને પેલી અહંકારી દુનિયાને બતાવીએ કે સફાઈ કામદારની ઇજ્જત અને ધીરજ એ કરોડો રૂપિયાથી હંમેશા મોટી હોય છે. સવિતાબેનની આંખોમાં ખુશીનો અદ્ભુત ઝળહળાટ હતો. તેમણે અજયના આંસુ લૂછતા કહ્યું, દીકરા, તું જ અમારો સાચો અને જીવતો જાગતો બંગલો છે. પણ હા, હવે આપણા તારા ભવિષ્ય માટે એ મોટું ઘર ચોક્કસ લઈશું. 2 દિવસ પછી સુરત શહેરના એ જ ચમકદાર અને પોશ વિસ્તારમાં જ્યાં મહેશભાઈનો બંગલો હતો, ત્યાં જ એક નવો અને આલિશાન બંગલો ખરીદવામાં આવ્યો. તેની પૂરી કિંમત 17 કરોડ રૂપિયા રોકડી ચૂકવવામાં આવી. આ એક સફેદ રંગનો અત્યંત ભવ્ય મકાન હતો, જેની બાજુમાં લીલીછમ મોટી લોન હતી. અંદર 4 મોટા બેડરૂમ અને એક વિશાળ હોલ હતો. બંગલાની બહાર મોટા અક્ષરે નેમ પ્લેટમાં લખવામાં આવ્યું, અજય કોટેજ. અજયે પોતે જ પોતાના હાથથી બંગલાની મુખ્ય ચાવી પોતાની માં સવિતાબેનની હથેળીમાં મૂકી અને પગે લાગીને કહ્યું કે માં, આજથી આ તમારું પોતાનું ગૌરવશાળી ઘર છે. સવિતાબેનના ગાલ પર આનંદના આંસુ સરક્યા. તેમણે અજયને આશીર્વાદ આપતા કહ્યું કે દીકરા, ભગવાન હંમેશા તને આશીર્વાદ આપે. તું જ અમારી સાચી કિસ્મત છે. તારા આવવાથી અમારું નસીબ ખુલી ગયું છે. કરશનભાઈ હસીને એકદમ સાદગીથી બોલ્યા, આપણે ભલે ગમે તેટલા અમીર થઈ જઈએ, પણ આપણે હજી પણ એ જ સાદા અને મહેનતુ લોકો છીએ. પણ હા, હવે આપણો દીકરો અને આપણું આ નવું ઘર જ આપણું સાચું ગૌરવ છે. અજય હસ્યો અને વિશ્વાસ સાથે બોલ્યો કે હા પપ્પા, હવે આ દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણને કોઈ ગરીબ કહીને આપણું અપમાન કરી શકે. તે જ દિવસે બપોરે અચાનક અજયના ફોન પર પૂજાનો ફોન આવ્યો. પૂજાનો અવાજ થોડો ગભરાયેલો હતો. તેણે કહ્યું કે અજય, મમ્મી પપ્પા આજે સવારે તને મળવા આવવા માંગે છે. તેઓ પોતાની ભૂલ સમજી ગયા છે અને તારી સાથે ફરીથી સંબંધ જોડવાની વાત કરવા માંગે છે. કદાચ તેમને બધી જ ખબર પડી ગઈ છે કે કંઈક દબાયેલું છે. અજય એકદમ શાંત અને સ્થિર સ્વરે બોલ્યો, ઠીક છે પૂજા, તો તેમને લઈને આવી જા. બીજે દિવસે સવારે પૂજા, મહેશભાઈ અને રેખાબેન એ જ પોશ વિસ્તારમાં આવ્યા. આ વખતે તેઓ રિક્ષામાં નહીં, પરંતુ તેમની મોટી મોંઘી કારમાં આવ્યા હતા. તેઓ એક મોટા સફેદ બંગલાની સામે આવીને ઊભા રહી ગયા. બંગલાની ભવ્યતા જોઈને રેખાબેનથી રહેવાયું નહીં અને તેઓ વ્યંગપૂર્વક અને થોડા આશ્ચર્યથી બોલ્યા, આ શું, અહીં આટલા મોટા ઘરમાં કોણ રહે છે? ત્યાં ઊભેલા સુરક્ષા ગાર્ડે સલામ મારીને કહ્યું કે મેડમ, આ અમારા અજય સાહેબનો નવો બંગલો છે. આ નામ સાંભળતા જ મહેશભાઈ અને રેખાબેનના ચહેરા પરનો રંગ ઉડી ગયો
અને ભારે અંજાપો છવાઈ ગયો. તેઓ ધીમા અને ડરતા પગલે અંદર ગયા. અંદર હોલમાં સવિતાબેન એક સુંદર પણ સાદી સાડી પહેરીને સોફા પર બેઠા હતા. કરશનભાઈ પણ સાફ શર્ટ અને પેન્ટમાં બેઠા હતા. બંગલાની અંદરનું ચમકતું નવું ફર્નિચર, ચારે તરફ મુકાયેલા ફૂલોના ગુલદસ્તા અને દિવાલ પર લાગેલી સુરક્ષા સુંદર તસવીરો જોઈને મહેશભાઈની આંખો પહોળી થઈ ગઈ. અજયે ઊભા થઈને સ્મિત કરીને શાંતિથી કહ્યું કે સ્વાગત છે મહેશભાઈ. રેખાબેન આવો, અહીં સોફા પર બેસો. મહેશભાઈ તો અંદરથી સાવ હસમસી જ ગયા હતા. તેમના મોંમાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા. અજય, આ આટલું મોટું ઘર? અજય શાંતિથી અને ગર્વથી બોલ્યો, હા સાહેબ, આ ઘર અમારા પરિવારનું જ છે. મારા માતા પિતા ભલે સાદા સફાઈ કામદાર છે, પરંતુ તેમણે પોતાની આખી જિંદગીની મહેનત, ઈમાનદારી અને યોગ્ય રોકાણથી 17 કરોડ રૂપિયાનું આ ઘર ખરીદ્યું છે. રેખાબેનના હોઠ શરમથી કાંપવા લાગ્યા. તેઓ નીચી મૂંડી રાખીને બોલ્યા, અરે અમને તો કશી ખબર જ ન હતી. અમે બિલકુલ સમજ્યા જ ન હતા. સવિતાબેન બહુ જ ધીમેથી અને સંસ્કારપૂર્વક બોલ્યા કે સાહેબ, અમે તો હજુ પણ એ જ સાદા માણસો છીએ. રોડ પર ઝૂંપડીમાં રહીએ કે આ મોટા બંગલામાં, અમે હંમેશા ઈમાનદાર જ રહીશું. બસ હવે ભવિષ્યમાં કોઈ ગરીબનું અપમાન ક્યારેય ન કરશો. મહેશભાઈના ચહેરા પર સ્પષ્ટ પસ્તાવો અને અપરાધભાવ દેખાઈ રહ્યો હતો. તેઓ ધીમેથી આગળ આવ્યા અને સવિતાબેન તથા કરશનભાઈની સામે નીચે ઝૂકી ગયા. બેનભાઈ, અમને માફ કરી દેજો. અમે અમારા પૈસાના અંધકારમાં તમારા સાચા અર્થમાં ઓળખી શક્યા ન હતા. તમે તો ખરેખર અમારા આખા સમાજ માટે એક બહુ જ મોટો આદર્શ છો. અજય એકદમ ઠંડા અને ગંભીર સ્વરે કહ્યું કે મહેશભાઈ, તમે આજે અમને ઓળખ્યા કે નહીં એ હવે અમારા માટે મોટું નથી, પરંતુ દરેક વ્યક્તિને માણસના કપડાં નહીં પણ તેનું સાચું દિલ ઓળખવું જોઈએ. દુનિયામાં માત્ર પૈસા જ બધું નથી હોતું, સંસ્કાર પણ જરૂરી છે. રેખાબેનના અંધકારી આંખોમાં આજે સાચા પસ્તાવાના આંસુ હતા. તેમણે હાથ જોડીને કહ્યું, સવિતાબેન, અમને ખરા દિલથી માફ કરજો. અમે પૈસાના અહંકારમાં સંપૂર્ણપણે આંધળા થઈ ગયા હતા. સવિતાબેનના હોઠ પર આજે કોઈ પણ ગુસ્સો ન હતો, માત્ર નમ્ર સ્મિત હતું. તેમણે કહ્યું, માફી તો માત્ર ઉપરવાળો ભગવાન આપે છે. આપણે તો બધા સામાન્ય માનવી છીએ. ભૂલ તો થઈ. પૂજા ધીમેથી આગળ આવી અને અજયનો હાથ પકડીને બોલી, અજય, હું હંમેશા તારી સાથે જ છું અને મને તારા આવા સંસ્કારી માતા પિતા પર ખૂબ ગર્વ છે. અજયે પોતાની માની તરફ જોયું અને સવિતાબેનની આંખોમાં પોતાના પુત્ર અને આવનારી વહુ માટે ચમકતી મમતા દેખાતી હતી. અજય ધીમેથી પૂજા તરફ જોઈને બોલ્યો કે પૂજા, હવે મને આ દુનિયાની કોઈ જ વસ્તુથી ડર લાગતો નથી. મારા માતા પિતા મારી બાજુમાં મારી ઢાલ બનીને ઊભા છે. એ જ મારી જીવનની સૌથી મોટી અને સાચી સંપત્તિ છે. બંગલામાં એકદમ ગાઢ શાંતિ છવાઈ ગઈ. પૂજાના મમ્મી પપ્પા શરમથી હજુ પણ નીચે જ નજર રાખીને ઊભા હતા. અજયે પોતાના જીવનના ભૂતકાળના સંઘર્ષો યાદ કરીને એક દીર્ઘ શ્વાસ લીધો અને કહ્યું, મહેશભાઈ, રેખાબેન, હું તમારા પર કોઈ જ ગુસ્સો કે ભેદભાવ રાખતો નથી, પણ જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો, માણસની સાચી કિંમત ક્યારેય એની નોકરી, બેંક બેલેન્સ કે પહેરેલા કપડાથી નથી થતી. માણસનું શુદ્ધ દિલ અને તેની ઈમાનદારી જ તેનું સાચું ધન હોય છે. સવિતાબેન હળવેથી અજયના ખભા પર હાથ રાખીને બોલ્યા કે બેટા, સામેવાળાને માફી આપી દેવી એ જ સાચા માણસની સાચી જીત છે. અજયે મલકાતા સ્મિતે માથે કહ્યું કે માં, તમે એકદમ સાચું કહો છો. તો પછી ફરીથી પૂજાની તરફ વળ્યો અને કહ્યું, પૂજા, તું ભવિષ્યમાં દરેક સંજોગોમાં મારી સાથે રહીશ. ને પૂજાની આંખોમાં પ્રેમ અને ખુશીના આંસુ હતા. તેણે માથું હલાવીને કહ્યું, હા અજય, હું હંમેશા તારી સાથે જ છું. આવા મહાન માતા પિતાને જોઈને મને મારા નિર્ણય પર પૂરો ગર્વ થાય છે. મહેશભાઈ ફરીથી 2 ડગલા આગળ વધ્યા અને ગડગડા અવાજે બોલ્યા, અજય બેટા, અમને સાચા દિલથી માફ કરજે. તમને ગરીબ અને લાચાર સમજીને તમારું જે અપમાન કર્યું તેની સજા અમને મળી ગઈ છે. આજે અમને સાચી ખબર પડી ગઈ છે કે સાચી ઇજ્જત ક્યારેય બેંકના પૈસામાં નહીં,
પણ માણસના ઉજળા મનમાં હોય છે. અજયે પોતાના તમામ ભૂતકાળના કડવા અનુભવોને ભૂલી જઈને એક કડવું સ્મિત કર્યું અને કહ્યું, હું તમને પૂરા દિલથી માફ કરું છું. તે જ ક્ષણે બંગલામાં એક મોટા હોલમાં એક અદ્ભુત શાંતિ અને પારિવારિક સ્નેહ સવાઈ ગયું. સવિતાબેન અને કરશનભાઈ બંનેએ ઉપર જોઈને ભગવાનના હાથ જોડ્યા અને કહ્યું કે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે અમને અમારો પરિવાર પાછો આપ્યો. ભગવાન કરે કે આપણને બધા હંમેશા આ જ સારી વાત યાદ રાખીએ. રેખાબેન ધીમેથી આંચું લૂછતા બોલ્યા, અમને જીવનમાં મળેલો આ સૌથી મોટો પાઠ હવે ક્યારેય ભૂલાશે નહીં. અજય, તેની વહાલી મા, પિતા અને પૂજા બધા એકસાથે સોફા પર બેઠા. અત્યારે રૂમમાં કોઈ જ શબ્દ બોલાતો ન હતો, પણ દરેકના હૃદયમાં એકબીજા માટે મમતા અને પારિવારિક ગર્વ છલકાઈ રહ્યો હતો. તે દિવસથી તે બધા જ લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. અજયે આટલા બધા પૈસા હોવા છતાં ગર્વમાં આંધળા થવાને બદલે સનરાઈઝ કંપનીમાં પોતાનું કામ કરવાનું ચાલુ રાખ્યું. પણ હવે તે માત્ર મજૂરી ન હતો કરતો, પણ તે માતા પિતાને સાથે રાખીને ગરીબ અને મજૂર લોકોના હક માટે કામ કરતો રહ્યો. પૂજાના માતા પિતાનો અહંકાર પણ ધીમે ધીમે ઓગળી ગયો અને તેઓ બદલાયા. હવે તેઓ પણ ગરીબ અને મહેનતુ લોકોને માન આપતા શીખી ગયા હતા. અને આ રીતે એ નાનકડું બાળક એ જે એક દિવસ વરસાદમાં રસ્તા પર ભટકી ગયું હતું અને અનાથ આશ્રમમાં છોડી દેવામાં આવ્યું હતું, તે ફરી પોતાના સાચા માતા પિતાની સાથે પૂરા ગર્વથી ઊભું થયું. તેણે આ અહંકારી દુનિયાને માત્ર પૈસાથી નહીં, પરંતુ પોતાના દિલના સાચા ધન અને ઈમાનદારીથી જીતી લીધી. મિત્રો, આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે જે લેખકના ઊંડા વિચારો દ્વારા તેની કલ્પનામાંથી રચના કરવામાં આવી છે. અને આ વાર્તાના લેખક છે અજ્ઞાત. આવા જ નવા અને જીવન ઉપયોગી વાર્તાઓ જેમાં જીવનમાં કંઈક નવું શીખવા મળે અને પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે હંમેશા બન્યા રહેજો. અમારી ચેનલ જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ એક સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.